આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ઉદ્યોગ જગત. આજના કાર્યક્રમમાં આપ વિવિધ ફળોના જ્યુસનું વેચાણ કરી આત્મનિર્ભર બનેલ નીતિનભાઈ ગોસ્વામીની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. ઉદ્યોગ જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીલ નમસ્કાર. મિત્રો, ઘણા બધા ઉદ્યોગો એવા હોય છે કે જેમાં ખૂબ મોટા મૂડીરોકાણની જરૂર પડે, બેંકમાંથી લોન લેવી પડે, પણ અમુક નાના નાના ઉદ્યોગો, નાના નાના ધંધા રોજગારો, સ્ટાર્ટઅપ એવું હોય છે કે જેમાં ખૂબ ઓછી મૂડીથી તમે ધંધો શરૂ કરી શકો અને આત્મનિર્ભર બની શકો. ઘણા લોકો કહેતા હોય છે કે નોકરીઓ નથી મળતી, તો નોકરીઓ ના મળે તો તમે આવો નાનો ઉદ્યોગ શરૂ કરીને, તમારો નાનો ધંધો શરૂ કરીને પણ તમે આત્મનિર્ભર બની શકો. આજે મારી સાથે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં નીતિનગીરી ગોસ્વામી છે. નીતિનભાઈને કોરોના કાળ પછી થયું કે આત્મનિર્ભર થવું છે. બધાના વેપાર ધંધા ઠપ થઈ ગયેલા અને આવા સમયની અંદર શું કરવું, અને એમને વિચાર આવ્યો કે કોરોના પછી લોકોની તબિયત ખૂબ બગડેલી, લોકો સ્વસ્થ નહોતા રહેતા, તો એમને વિચાર આવ્યો કે હું મારો પોતાનો નાનકડો ધંધો, ફ્રૂટ જ્યુસ, વેજીટેબલ જ્યુસ, સલાડ, એનો ધંધો શરૂ કરું. અને એમણે ખૂબ નાના મૂડીરોકાણથી આ ધંધો શરૂ કર્યો અને આજે તેઓ આ ધંધામાંથી સારું કમાય છે, આત્મનિર્ભર થઈ ગયા છે. તો આજે આપણે એમની મુલાકાત કરીએ, જેમાંથી આપણા બીજા શ્રોતા મિત્રોને પણ એક દિશા મળશે કે એ લોકો પણ આવો નાનો ધંધો શરૂ કરીને આત્મનિર્ભર બની શકે. નીતિનગીરી ગોસ્વામી, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અચ્છા, હવે આપ કહેશો કે આપ જે આ ફ્રૂટ જ્યુસ, વેજીટેબલ જ્યુસ, સલાડ આ બધું બનાવો છો અને ધંધો કરો છો, એનો વ્યવસાય, તો આ વિચાર કેવી રીતે આવ્યો? આ વિચાર એકચ્યુઅલી કોરોના સમયમાં લોકોને જ્યુસ પર આધાર વધારે હતો, બરાબર છે, અને હેલ્ધી સલાડ ખાવાનો વિચાર પણ વધારે હતો. અને મારા અમુક મિત્રો બગીચાની બહાર આ રીતે કરતા હતા. મેં બી પ્લાન કર્યો કે ચલો હું બી આવું કંઈક વિચાર કરું, લોકોને સારું ખવડાવું, મજા આવે એ રીતે. એટલે પહેલાં તો સલાડ, સ્પ્રાઉટ્સ, આ બધી વસ્તુથી સ્ટાર્ટ કર્યું. પછી લોકોની ડિમાન્ડ જ્યુસ પર ગઈ કે મારે આ જ્યુસ પીવો છે, આવું પીવું છે. બીટ છે, ગાજર છે, પાલક છે, ફુદીનો, કોથમીર, આ બધું એડ કરીને આ વેજીટેબલ જ્યુસ, આ સિવાય એબીસી જ્યુસ, ફ્રૂટ જ્યુસ, જે પણ લોકો ડિમાન્ડ હતી એ પ્રમાણે જ્યુસ બનાવીને અમને પીવડાવવા મળ્યો અને લોકોને મજા આવવા મળી. અને કસ્ટમરને શું છે, સેટિસ્ફેક્શન થવા મળ્યું, કારણ કે એમની સામે એમના કયા પ્રમાણે બનતું, કોઈ વોટર કે કશું એવું એડ નહીં, નેચરલ જ એક કસ્ટમરની સામે બને, એ લોકોને મજા આવવા માંડી ને આ રીતે સેટઅપ થવા મળ્યું. પણ આ ધંધો શરૂ કરતા પહેલાં તમે જે બીજા ફ્રૂટ જ્યુસ કે વેજીટેબલ જ્યુસ જે વેચતા હોય એનો કંઈક અભ્યાસ કર્યો હશે ને કે લોકો કઈ રીતે બનાવે છે બધું? એ એકચ્યુઅલી મેં જોયેલું કે કઈ રીતે બનાવતા હોય છે આ રીતે, પણ મારી વસ્તુ આખી અલગ છે. હું સીધો જ્યુસરમાંથી જ્યુસ કાઢીને આપી દઉં છું. અચ્છા. હા, એવું નથી, કારણ કે શું છે, ઘરે આપણે જ્યુસ બનાવતા હોય તો શું છે, ગ્રાઇન્ડરનો મોટા ભાગે ઉપયોગ કરતા હોઈએ, તો શું છે, એની અંદર વોટર એડ કરવું પડે, બરાબર છે, અને કશું ટેસ્ટ મળે, કદાચ સુગર બી એડ કરવી પડે. આપણે ત્યાં એવું નથી હોતું. આપણે ત્યાં કસ્ટમર સામે ઉભા છે, સામે ફ્રેશ નેચરલ જે હોય માંગે કે મારે ભાઈ દૂધીનો જ્યુસ પીવો છે, તો ટેસ્ટ ડેવલપ કરવા માટે એમને આદુ, લીંબુ, હળદર, આમળા, આ બધું બી એડ કરી દઉં. સામે રો દૂધીનો જ્યુસ કાઢીને જ એમની સામે. તેમાં પાણી ના ઉમેરવું પડે? ના, પાણી કે એવું કશું જ નહીં. કોઈ સુગર કે એવું ઘટ ના થઈ જાય પાણીનો ઉમેરો તો? ના, ઘાટું ના થાય. જ્યુસરની અંદર એવી જાળી આવે કે જે જ્યુસ ગાળીને આપે. અચ્છા. આપણે એને ગાળવાની પણ જરૂરત આવતી નથી. અને સાથે ફાઇબર્સ બી આવે, 10-15% ફાઇબર્સ પણ રહે જ્યુસની અંદર. અચ્છા. હમણાં તમે એક નામ કહ્યું કે તમે આ એબીસી જ્યુસ બનાવો છો, બરાબર? આ થોડુંક નવું લાગ્યું કે એબીસી જ્યુસ એટલે શું? ના, એબીસી જ્યુસ એટલે એક મિરેકલ જ્યુસ છે, ચમત્કારિક જ્યુસ. હા, તમે ગમે તેવા ટેન્શનની અંદર હો, અથવા એક્સરસાઇઝ, કસરત કરીને થાકી ગયા હોય, કોઈ તણાવની અંદર હોય, મગજમાં આમ આઈડિયા ના આવતો હોય, બોરિંગ થઈ ગયું હોય, મજા નથી આવતી, આ જ્યુસ પીવામાંથી 10 મિનિટ કે 15 મિનિટમાં તમે રિફ્રેશિંગ થઈ જાઓ, એન્જોયમેન્ટ આવવા માંડે તમને. હા, આપણે એની અંદર શું છે, એપલ, બીટ, કેરેટ, આ 3 વસ્તુ એડ કરીને લોકોને પીવડાવે છે. સ્વીટ લાગે. ભાઈ તમે સુગર તો નથી નાખી ને એમની સામે બનાવ્યો તો પણ, બરાબર? ઘણાને ટેસ્ટ કેવું જોઈએ કે થોડો સ્પાઇસી,
ખાટો મીઠો, તો એના માટે લેમન જિંજર એડ થઈ જાય છે, એટલે ખાટું મીઠું થોડુંક સ્પાઇસી. આ રીતે જ્યુસ હોય છે. વિન્ટરમાં આ જ જ્યુસની અંદર હળદર, બરાબર છે, અને આમળા એડ થઈ જાય છે, એટલે લોકોને એ બી મળી રહે અને સાથે સારો ટેસ્ટ આવે જ્યુસનો. પણ આમાં કેટલું આદુ નાખવું ને કેટલું ફુદીન નાખવું એ તમે પ્રમાણ કેવી રીતે નક્કી કરો? એમાં પ્રમાણ કસ્ટમર ચોઈસ ઉપર જાય છે. આપણે કહીએ કે કેવું લાઇટ રાખવું છે સ્પાઇસી, કે મીડિયમ રાખવું છે, કે સ્ટ્રોંગ રાખવા વાળાને તો પીતા જ હોય છે કે 2 લીંબુ નાખો અંદર, આડું આટલું બધું નાખો, બરાબર. વિન્ટરમાં લોકો પીવાના જ છે આદુવાળું, કારણ કે શું એનું ગળું સારું રહેશે, શરીર સારું રહેશે જિંજરના કારણે. બરાબર છે. એટલે એ જ્યુસનું નામ એવી રીતે આપ્યું છે? હા, ABC, એપલ, બીટ અને કેરેટ. અચ્છા, એ ત્રણને કારણે. અને એમાં બીજું બધું પણ તમે આ આંબા, હળદર ને આ બધું તમે મિક્સ કરતા હશો, બરાબર ને? ફુદીનો ને. હા. અચ્છા. આજકાલ લોકો હેલ્થ કોન્શિયસ નીતિનભાઈ થઈ ગયા છે અને ડાયાબિટીસ હોય એટલે તમારી પાસે ડિમાન્ડ કરતા હશે કે એવો જ્યુસ પીવડાવો કે જેમાં સુગર કંટ્રોલમાં રહે અથવા સુગર ઓછી થાય. એકચ્યુઅલી શું, મારી પાસે એના કસ્ટમર કેવા છે કે જે બધાને બધી વસ્તુનું નોલેજ જ છે, મારા કરતાં પણ વધારે. અચ્છા. એ જ મને આઈડિયા આવે, મારે આ પીવું છે, આ લઈ આય, બરાબર. હવે જેમ કે એક સાહેબ છે, ઓલ્ડ છે, 75 years પ્લસ છે, હવે એને પેઠા કા જ્यूस પીના है मेरे को. પેઠા કા? હા. હવે પેઠા કા જ્यूस લેકે આ, એટલે એક પેલું કદ્દુ હિન્દીમાં કે સફેદ કોળું આપણે ગુજરાતીમાં કહી શકીએ. સફેદ કોળું. હા. હવે એકચ્યુઅલી શું છે, એ જ્યુસ તમારું સુગર કંટ્રોલ રાખે, બોડીના ટોક્સિન બધા બહાર કાઢે, બરાબર, અને સારામાં સારું હેલ્થ માટે. એ મળી જાય ખરું અમદાવાદમાં? હા, અમદાવાદમાં મળી જાય પેઠું. એ શું નાની નાની દુકાન પર ના હોય, પણ શું મેન મોટા માર્કેટમાં જાઓ તો તમને ત્યાં પેઠું મળી જાય. હવે એ પેઠું મીન્સ શું છે કે પેલી આગ્રામાં જે પેઠાની મીઠાઈ છે એ જ પેઠું છે. અચ્છા, ઓકે. એ મીઠાઈ એ પેઠા પરથી જ બને છે. તો એના પછી જ્યુસ તમે કઈ રીતે બનાવો? કાપી કટકા? એને બી શું છે, રો હોય, એની છાલ કાઢીને એને વોશ કરી નાખે, વોશ કરીને પછી એની અંદર બી પણ હોય, બરાબર, બી સાઈડમાં નીકળી જાય, અને પછી સ્લાઇસો કરીને, જેમ આપણે કેમ વોટરમેલન હોય છે, પણ વોટરમેલનમાં બધી જગ્યાએ બી હોય, આમાં વચ્ચે જ બી હોય. અચ્છા. અને એનું શું સીધું જ્યુસરની અંદર એડ કરીએ, જિંજર, લેમન, બરાબર છે, અને પછી આમ જ્યુસ નીકળી જાય એનું બહાર. ફુદીનો બી એડ કરીએ, મજા આવે, પેટની અંદર જાય, ઠંડક મળવાનું ચાલુ થઈ જાય. અને ફુદીના તો પાછી સુગંધ પણ આવતી હશે? સુગંધ આવે ને, ત્યાં કસ્ટમર આવે સુગંધ, આજુબાજુમાં 10 થી 20 ફૂટ સુધીના એરિયામાં સુગંધ આવી જાય, જેટલું આકર્ષાય એની સુગંધથી. બરાબર. તમે દરેક જ્યુસમાં મને લાગે છે કે લીંબુ, આદુ ને ફુદીનો તો નાખતા જ હશો? કોમન છે. અચ્છા. વેજીટેબલના દરેક જ્યુસની અંદર એ કોમન છે. વેજીટેબલના જ્યુસ તમે કઈ રીતે બનાવો? આ સેમ જ કીધું એ જ પદ્ધતિથી. આ રીતે દૂધીનો જ્યુસ છે, બરાબર. હવે કોકને દૂધી પીવી છે વેટ લોસ કરવા માટે, બોડીનું કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે, બરાબર, ગેસ એસિડિટી થતું હોય તો એનામાં બી દૂધી બહુ સારામાં સારું મદદ કરે. એનો બી જ્યુસ રોજ હોય છે, એની બી છાલ કાઢીને એને ટેસ્ટ કરવામાં આવે છે. હા, કે ભાઈ કડવી તો નથી ને એમ, કારણ કે એ તો પાછું નુકસાન કરે ને. હા, તો કડવી હોય તો નુકસાન પણ કરે, એટલે પેલા શું એનો ટેસ્ટ થઈ જાય, છાલ કાઢ્યા પછી વોશ થઈ જાય, પછી એના પીસીસ કરીને આ જ જિંજર, લેમન, ફુદીનો એડ કરીને દૂધીનો પણ જ્યુસર નીકળે, ગળાઈને જ આવે, એકદમ પાણી જેવું જ જ્યુસ હોય. કહે છે કે હાર્ટ માટે પણ સારું, કે હાર્ટ માટે સારામાં સારું, કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે. અચ્છા. હા, ઘણા શું અત્યારે હાલમાં એમનું કોલેસ્ટ્રોલ ચેક કરાવે છે, બરાબર છે, તો ઘણા લોકોને શું હોય તો બોર્ડર પર કોલેસ્ટ્રોલ આવી ગયું, ડોક્ટર કહે છે, બરાબર, રિપોર્ટમાં કે, તો એ લોકો શું પ્રયત્ન કરે કે વેજીટેબલ સલાડ વાળું ખાઈએ, અથવા વેજીટેબલના જ્યુસ પીએ, દૂધી, આ કોળું, પછી બધી લીલી શાકભાજીઓ જેમ કે પાલક, કોથમીર, ફુદીનો, મેથી, તાંદળજાની ભાજી, જેટલી બી ભાજી મળે છે, આ બધી ભાજીઓનો બી જ્યુસ તમે પીવો એટલે બોડીની જે ધમનીઓ હોય, જે બ્લોકેજ હોય, એ સારું થવા માંડે તમને. એની અંદર શું થોડું નાઇટ્રોજન ઓક્સાઇડ હોય, એના કારણે તમારી એ ધમનીઓ ખુલવા માંડે. અચ્છા. એટલે તમે જે બધું કહ્યું હમણાં કે મેથી છે, પાલક છે, તો એ બધાને તમે દરેકનો અલગ અલગ બનાવો કે બધું મિક્સ નાખીને? મિક્સ જ થઈ જાય. કોકને ખાલી મેથી પીવી હોય તો મેથી કરી આપીએ, લોકોની ડિમાન્ડ પ્રમાણે. કોકને પાલક જ પીવું છે ખાલી, બરાબર છે, તો પાલક કરી આપીએ. પાલકથી અમને પ્રોટીન પણ મળવાનું, જ્યુસ બી મળવાનું, એનર્જી બી બોડીની અંદર આવવાની છે પાલકથી. અચ્છા. પાલકનો જ્યુસ સારો કેમ? પાલકનો જ્યુસ સારો, અને ટેસ્ટ માટે તો શું છે, આ બધા વેજીટેબલ્સમાં કોઈ એટલો ટેસ્ટ ના હોય. મેં કીધું ને, મીન્ટ, જિંજર, લેમન, એટલે આનાથી શું ખાટો, થોડો તીખો આવો ટેસ્ટ ડેવલપ થાય એટલે લોકોને પીવાની મજા આવે. બાકી આમ તો સાદું જ્યુસ તો શું દવા જેવું લાગે. ના, એટલે બરાબર છે કે. અને બીજું કે
લીંબુ કે આદુ કે ફુદીનો નાખો તો પાછું કોઈ નુકસાન નથી એની અંદર કેમ બધો natural? ફાયદો જ છે, બરાબર છે. ફુદીનો શરીરને ઠંડક આપવાનો છે, બરાબર. વિટામિન સી આપે છે લેમન. જિંજરના ઘણા બધા ફાયદા છે. ડાયજેસ્ટ માટે બી જિંજર સારામાં સારું કામ કરે છે. પાચન તંત્ર બી સારું રાખે. કોથમીરનો પણ તમે જ્યુસ કાઢતા હશો ને? આ કોથમીરનો બી, ખાલી કોથમીર સોડ બી કોઈને પીવો હોય તો નાનો 60 ml જેટલું કોથમીર સોડ બી બનાવીને આપ્યું પીવડાવવાનું. આ રીતે કારેલાનું બી કોક કે કારેલા પીવું છે, આટલો મોટો 300 ml ગ્લાસ કોઈ ના પી શકે. એ ના પી શકે એમ? આવું કડવું, બરાબર છે. ઘણા પીવે બી કોથમીર છે. તો કડવી નહીં લાગતી હોય. કોથમીર નહીં, કારેલા. કારેલા, હા. કોથમીર તો વાંધો ના આવે, એનો તો થોડો સ્પાઇસી ટેસ્ટ હોય, તીખાશ જેવો મસાલા કહેવાય શકાય, બરાબર. કોથમીરને જે કેમ ધાણા નથી આવતા એમ. તો એનો કેટલો? 1 ગ્લાસ આખો બનાવી આપો કોથમીરનો? હા, ઘણા લોકોને પીવો હોય તો 1 ગ્લાસ આખો બી બની જાય. આંખો માટે સારામાં સારું કોથમીર પીવે તો, ત્વચા માટે, સ્કિન માટે, બધી રીતે કોથમીર સારામાં સારી. વેટ લોસ માટે બી કોથમીર સારી. લોકો કયા જ્યુસની આમ વધારે ડિમાન્ડ કરે? સૌથી વધુ જ્યુસ એબીસી જ્યુસ જ લોકો પીવાના છે. એબીસી? એ જ, બરાબર. એકચ્યુઅલી શું, એબીસી જ્યુસ પીવાથી ટેસ્ટ પણ સારો લાગે, મજા આવે. અને બીજું શું છે કે એની અંદર લેમન, જિંજર, ફુદીનો બધું એડ થાય પાછું. જેને સ્વીટ પીવો છે એના માટે આ જરૂરિયાત નથી. બાકી જેને આવો ટેસ્ટી પીવો હોય લેમન જિંજર વાળો, એના માટે બહુ સારામાં સારું. આખો દિવસ આ જ જ્યુસનો સેલ હોય છે. અચ્છા. અને મારી પાસે આનો સ્ટોક વધારે હોય. તમે આ જે સ્ટોકની વાત કરો તો આ બધું તમારે ફ્રેશ લાવવું પડતું હશે ને રોજ? હા, રોજે રોજનું ફ્રેશ જ આવે. તો કેટલા વાગે તમારે લેવા જાવ સવારે? હું સવારે 5 વાગે જાઉં, એટલે શું કે ટ્રાફિક ઓછો નડે, 6:30 સુધી પાછો આવી શકું. અચ્છા. હા, મારે 5 થી 6 કિલોમીટરનું ડિસ્ટન્સ છે ઘરથી ત્યાં. હા હા. કઈ જગ્યાએ ખરીદવા જાવ? જમાલપુર. જમાલપુર મેઇન જે શાક માર્કેટ છે હા, ત્યાં? ના, અંદર નહીં, બહાર જે પેલા અંદરથી લઈને જે રિટેલમાં વેચતા હોય ને હા. એમની પાસેથી. કારણ કે મારે એટલું બધું લઈને કરવાનું કશું કામ નથી, મારે રોજે રોજ લાવવાનું હોય. તો રોજનું 2-3 કિલો તો લાવવું પડતું હશે ને? ના, વધારે હોય. વધારે કેટલું? 10 કિલો? 5-5 કિલોનું હોય. બીટ 5 કિલો હોય, કેરેટ 5 કિલો હોય, એપલ 5 કિલો હોય, દૂધી હોય તો દૂધી 3 થી 4 કિલો, વધારે નહીં. પછી આ કોળું હોય એ 4 થી 5 કિલો હોય. લીંબુ હોય મારે વધારે, લીંબુ વધારે હોય? 2.5-3 કિલો લીંબુ હોય. ભલે 400 રૂપિયા ભાવ થયો હોય, પણ એ 2.5-3 કિલો તો હોય જ. 2 વર્ષ પહેલા 400 રૂપિયા ભાવ હતો, તો એમ છતાંય રોજના 3 કિલો લીંબુ, અને મોટા મોટા જ લીંબુ જોઈએ. હા હા. કારણ કે ઝડપી કામ પૂરું થાય. અચ્છા અચ્છા. એક લીંબુમાં આટલો બધો જ્યુસ નીકળી જાય, એટલે બીજા પેલા નાના હોય એમાં જ્યુસ ના નીકળે 3-4 વખત આપણે કરવું પડે. એ સમય વેસ્ટિંગ ઝડપથી ખવડાવી શકવાની પ્રક્રિયા આપણી હોવી જોઈએ. સાચી વાત. પણ એટલે ટૂંકમાં તમારે સવારે વહેલું ઉઠી તો બહુ જવું પડે? હા, 5 વાગે ઉઠી જવું પડે અને લેવા જવું પડે? હા, લેવા જવું પડે. એટલે ત્યાં બી શું, મારું બધું ફિક્સ જ છે. ખાલી એક બાજુ ઓર્ડર આપતો જાઉં બધાને, અને રિટર્નમાં પાછો લેતો જાઉં. એટલે સમજો 20 થી 25 મિનિટની અંદર મારું કામ પૂરું થઈ જાય ત્યાં તો. અચ્છા. એટલે 6-6:30 સુધીમાં ઘરે આવી જાઓ? હા. અને ફ્રૂટ્સનું છે, એને સાંજે ઓર્ડર લખાઈ દીધો હોય, એ ફ્રૂટ્સ વાળાનું બી સવારે રેડી જ હોય, એ બી નજીક જ છે. એટલે ત્યાંથી રિટર્નમાં એ ફ્રૂટ્સ લઈને ઘરે જતો. ફ્રૂટ્સમાં કયા કયા લો તમે? ફ્રૂટ્સની અંદર એપલ હોય, ઓરેન્જ હોય. ઓરેન્જ બી ઘણી પ્રકારની આવે, કિન્નુ આવે, માલ્ટા આવે, દેશી સંતરા આવે, અને વીઆઈપી બી એક ઓરેન્જ આવે નાની એવી, એ બહુ મસ્ત સ્વીટ હોય. પણ આપણા જ્યુસમાં શું છે, સંતરા વધારે માફક રહે. પણ અત્યારે હાલમાં સંતરા સારા ના આવે, એટલે અત્યારે શું માલ્ટાનો જ્યુસ નીકળે, બહુ ફ્રેશ અને બહુ મજા આવે એવો જ્યુસ હોય. અચ્છા, માલ્ટાનો? હા હા. અચ્છા, એનો જ્યુસ લોકો બહુ પીએ છે એમ? હા, એનો પીવે લોકો જ્યુસ. એનાથી ફાયદો શું થાય? માલ્ટાનો જ્યુસ વિટામિન સી મળે તમને, બરાબર છે. અને એ જ્યુસ પીવાથી બી શું છે, તેમાં ડાયજેશન પ્રક્રિયા સારી રહે, બોડીમાં એનર્જી પણ આવે. આ બધું પાછું તમને આમ ફ્રૂટ્સમાં ઓળખતા પણ ફાવું જોઈએ ને, તમે કહો કે સંતરા પણ અલગ અલગ પ્રકાર? હા, એમાં તો શું છે, આ ધંધો કરીએ એટલે આપણને જાણકારી મળી જાય. શરૂઆતમાં એવી નહોતી ખબર પડતી કે આ કિન્નુ કહેવાય, બરાબર. કિન્નુનો ટેસ્ટ કેવો કે મીઠાશ જેવો હોય, એટલી બધી મીઠાશ કે ખટાશ ના હોય એની અંદર. દેશી સંતરા હોય, એમાં જે નાગપુરના સંતરા આવે એનો જ્યુસ બહુ જ સારો હોય. અચ્છા. પણ એ વિન્ટરમાં મળે. ભાઈ આ સમર આવે એટલે બધું શું છે, સુકાવા માંડે અંદરથી રસ. તમારા અલગ અલગ સિઝન પ્રમાણે અલગ અલગ જ્યુસ બનાવવા પડતા હશે ને? હા, એટલે સિઝન વાઇઝ હોય. હવે શું છે કે સિઝનલમાં બી કેવું, હવે જાંબુ આવે, કોઈકને ફાલસા જાંબુના બધું પીવું હોય, તો હવે એકચ્યુઅલી એ તો પલ્પ જ છે, એને તો શું પછી જ્યુસ બનાવવા માટે સુગર એડ કરવી પડે. તો આના માટે બી એક રસ્તો છે મારી પાસે. વોટરમેલન જ્યુસ હોય, સુગર કેન જ્યુસ હોય, એ તો પાણીની જગ્યાએ જ્યુસની સાથે આપણે એને ગ્રાઇન્ડર કરી દઈએ છીએ. અચ્છા. એટલે ટેસ્ટ તમને જાંબુનો મળે જ, પણ ખ્યાલ પણ આવે કે આ વોટરમેલન પણ એડ છે. અચ્છા, એડ છે. હા, સુગર કેનમાં બી એવું રહે. હા હા. પણ જો તમે લેમન એડ કરો તો મજા આવે જાંબુ પીવાનું, ખાટું મીઠું મસ્ત ટેસ્ટી. અને એનો થીક જ્યુસ હોય એકદમ. ફાલસાનો બી હોય, થીક જ્યુસ હોય. તો પેલા જે શોર્ટ્સ જે કહે છે કે જામુન શોર્ટ્સ ને, એમાં એટલો પલ્પ જ હોય એવું હોય? એ શું હોય છે એકચ્યુઅલી, એ
પેલું પ્રિઝર્વેટિવ એડ કરેલું હોય છે, ફ્રીઝર કરેલું હોય છે એને, અચ્છા, ઓકે. બરાબર છે. અને આપણે જે બનાવીએ છીએ ફ્રેશ જાંબુ લાવીને બનાવીએ છીએ. એકલો ફ્રેશ જામુનો જ પલ્પ એમ જે એનો જે હોય છે. હા, અને આપણે જાંબુમાંથી પલ્પ બહાર કાઢીએ છીએ, જાતે જ કામ કરવાનું. અચ્છા, ક્લાયન્ટની સામે જ કરો, ગ્રાહકની સામે જ? ના, ક્લાયન્ટ ને ફ્રી સમયની અંદર છે ને એના હાથમાં ગ્લોવ્સ પહેરીને દાણા અલગ કરી દેવામાં આવે છે જાંબુના ઠળિયા. અને ઠળિયાનો બી ઘણો ઉપયોગ છે, ઘણા લોકોને જરૂરિયાત હોય છે. ચૂર્ણ ને એવું હા, બધું છે. બરાબર. પણ એવો સમય હોતો નથી આપણી પાસે કે ભાઈ ભેગા કરીને રાખી શકીએ. બરાબર. પણ આ બીજા બધા જે જ્યુસ તમે બનાવો એ તમે ગ્રાહકની સામે જ બનાવો? બધા જ જ્યુસ ગ્રાહકની સામે. એટલે એને વિશ્વાસ પડે કે આમાં સુગર કે કંઈ એડ નથી. હા, અને બધાને ખબર જ છે કે ભાઈ આ સુગર એમ પણ નાખતો નથી, રાખતો જ નથી, નાખવી હોય તો નથી હોતું. અચ્છા, નેચરલ જ પીવડાવવાનું. નેચરલ જ. કોઈકને આદુ લીંબુનો રસ પીવો હોય તો એ નેચરલ જ, જ્યુસરમાંથી આદુનો રસ નીકળે, લેમન તો પેલા ચમચાથી થાય એના, બરાબર, સંચાથી. અને બસ ઉપરથી વોટર એડ કરો જ્યુસરની અંદર, એટલે શું આદુનો જે રસ અંદર હોય એ બી બહાર આવી જાય. અચ્છા, અચ્છા. ભાઈ સંચળ હોય, ચાટ મસાલો છે જે એડ કરીને પી શકો તમે, મજા આવે. નીતિનભાઈ, આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા જે શ્રોતા મિત્રો છે, બરાબર છે, તો એમને એમ થશે કે અમારે પણ આવું કંઈક શરૂ કરવો છે નાનકડો, આ ધંધો, વ્યવસાય, આત્મનિર્ભર થવા, તો આમાં મૂડીરોકાણ કેટલું કરવું પડે? મૂડીરોકાણ નાનું છે, બહુ વધારે નથી. કે બરાબર છે, જ્યુસરનું મશીન લો, ટેબલ બનાવો તમે ગમે તે જગ્યાએ રાખવા માટે, એટલે તમે એપ્રોક્સ 1 લાખ રૂપિયાની અંદર આનો ધંધો કરી શકો છો. 1 લાખની આસપાસ? હા, તમે કાટ લો, બરાબર છે, કોઈ બી ફૂડનું પેલું જે વાહનો છે એ બનાવો તો એનો ખર્ચો થાય એ છે. બાકી આ મટીરિયલનું તો એટલું બધું કોઈ કોસ્ટ નથી તમને. પણ સૌથી પહેલાં શું છે કે તમે લોકોને ખવડાવવાનું વિચારો, કે ભાઈ એમને લોકોને ખવડાવવું, એમને એન્જોયમેન્ટ આવ્યું કે નહીં, એનું વિચારશો તો તમારો ધંધો ચાલશે. બરાબર. અને આમ તો આ પાછો રોકડાનો ધંધો છે. હા, કે લોકો પીએ જ્યુસ કે વેજીટેબલ તો પૈસા કેશ જ આપી દે. હા, અત્યારે હાલમાં કેવું, દરેક બાગ બગીચાની બહાર તમે જોશો ફ્રેશ જ્યુસ, વેજીટેબલના જ્યુસ, આ બધું કાઢી આપવાવાળા હોય જ છે. ફ્રેશ સૂપ લઈને પણ બેઠા હોય છે, ગરમ ગરમ જગની અંદર ભરેલા હોય. કસ્ટમર આવે બાગ બગીચામાં શેર કરીને, બરાબર, વોક કરીને, એક્સરસાઇઝ કરીને, તો બહાર બાંધેલા જ હોય છે અમને કસ્ટમરો. અમને ક્યાંય શોધવા જતા નથી. બરાબર. હા, અને ઘણા બાગ બગીચાઓ છે. તમે કોઈ બી બાગ બગીચા અગર સારું ખવડાવશો લોકોને, સારું પીવડાવશો, તમારે ત્યાં પીસે જ. તો કંઈ એટલો બી લાંબો ખર્ચો નથી. તો 10,000માં ધંધો ચાલુ કરી શકો છો. બરાબર. ભલે તમારી જોબ ચાલુ રાખો, સવારે 6 થી 9 સુધી તમે કામ કરો, પછી તમારી જોબ પર જતા રહો. સાંજે પણ કરી શકો એને? સાંજે પણ કરી શકો. પણ શું એકચ્યુઅલી લોકોને મોર્નિંગમાં પીવાની વસ્તુનું વધારે મહત્વ હોય, ઇવનિંગમાં શું હોય, ખાવાની વસ્તુનું મહત્વ હોય. મારે મોર્નિંગમાં જ્યુસ વધારે હોય, સલાડ ઓછા હોય, અને સાંજે કેવું સલાડ વધારે હોય, જ્યુસ ઓછા હોય. અચ્છા. સલાડની વાત કરીએ તો તમે અલગ અલગ પ્રકારના સલાડ્સ પણ બનાવો છો, તો એની વાત કરશો કે કેવા કેવા સલાડ્સ હોય? સલાડમાં કેવું હોય, લોકોને મગ ખાવા છે, બરાબર છે, કેવા સ્પ્રાઉટેડ હોય, ફણગેલા હોય. હવે એકચ્યુઅલી શું, કાચા આપણે ખાતા હોય સ્પ્રાઉટ્સ, બરાબર છે. કાચા શું ઘણા બી મજા આવે, કારણ કે ડાયજેસ્ટ થવામાં પણ વાર લાગે. હવે લોકોને શું સારું ગરમ આમ થોડું ચટપટું ખાવું હોય, બરાબર છે, તો સ્પ્રાઉટ્સ હોય એને આપણે સ્ટીમર હું રાખું છું, જેની અંદર સ્ટીમ થઈ જાય. હવે એની અંદર સ્પ્રાઉટ્સ પણ હોય, બાફેલા ચણા પણ હોય, બાફેલી મકાઈ પણ હોય, અને પનીર પણ બાફેલું હોય. અચ્છા. એટલે પનીરની અંદર પણ શું હોય કે દરેક પનીરની અંદર પાણીનો એક ભાગ હોય, બરાબર છે, જેને શું તમે સ્ટીમ કે આવું કરો તો એની અંદરથી પાણીનો ભાગ બહાર નીકળી જાય અને મસ્ત સોફ્ટ થઈ જાય પનીર. આ જ પનીર છે. કોર્ન છે, કોઈને કોર્ન ના ખાવા હોય તો ખાલી સ્પ્રાઉટ, ચણા અને પનીર એડ થઈ જાય. વેજીટેબલ એડ કરવું હોય તો ઓનિયન, ટોમેટો, કાકડી, દાડમના દાણા છે, બરાબર છે, પછી બાફેલી સિંગ કોઈને નાખવી હોય તો બાફેલી સિંગ એડ થઈ શકે. હા, પણ મેન શું, સ્પ્રાઉટ્સ પ્રોટીન મળે, પનીરથી પ્રોટીન મળે, ચણાથી પણ પ્રોટીન મળે વધારે. લોકોને શું કસરત કર્યા પછી કે રનિંગ કર્યા પછી કે દોડ્યા પછી શું એવો પ્લાન હોય કે ભાઈ આપણને એનર્જી મળી જાય. એટલે ટૂંકમાં જે તમારા સલાડ ફણગાયેલા મગ હોય, ચણા હોય, પછી ડુંગળી હોય, ટામેટા, કાકડી હોય, દાડમના સીડ્સ પણ, પોમેગ્રેનેટ સીડ્સ, જેની રિક્વાયરમેન્ટ હોય કે એટલું ખાય એટલે પેટ ભરાઈ જાય. હા, એકચ્યુઅલી શું છે કે મોર્નિંગમાં લોકોને બ્રેકફાસ્ટ પૂરતું જ હોય, આપણે મિલ પૂરતું બી રાખે, તો આમાં શું 1/3 કરે લોકો અથવા 1/2 કરી દે, બરાબર છે. એટલે 2 પોષણ અલગ અલગ થઈ શકે, 2 વ્યક્તિ, 3 વ્યક્તિ અથવા ગ્રુપમાં હોય. હવે તો લોકો જમવાની જગ્યાએ પણ આવા સલાડ્સ ખાતા હોય છે. હા, એટલે મારે કેવું હોય છે, સલાડ મિલ પૂરતા હોય છે, કિનવાના બી સલાડ હોય છે, જે ગ્રેન આવે છે કિનવા, બરાબર,
એની અંદર બી વેજીટેબલ એડ થઈ જાય, પનીર એડ થઈ જાય અને કિનવા એડ થઈ જાય. લેમન, ચાટ મસાલો, કોરિએન્ડર, બ્લેક સોલ્ટ નાખીને લોકોને ખવડાવવા મજા આવી જાય ખાવાની. અને એ જે ગરમ હોય તો જ ખાવાની વધારે મજા આવે. અચ્છા, ગરમ. અચ્છા, તમારે એવા ક્લાયન્ટ હશે ને કે બપોરે આવા સ્પેશિયલ સલાડ્સ મંગાવતા હોય? હા, મારે છે એક કસ્ટમર જે સન્ડે ફિક્સ્ડ હોય છે. હા હા. એટલે હવે સન્ડે હું આમ તો રોજ 11, 11:30 સુધી બંધ કરું, પણ એના માટે મારે 12:30 સુધી બેસવું જ પડે. અચ્છા. એ 10:30 વાગે આવે, 4-5 જણા લઈને જ આવે ઓલવેઝ. જ્યુસ પીવે બધા, અને પછી એમના બધાના સલાડ બનાવવાના. એમને ગ્રીન ચટણી ખાવી છે કે નીતિનભાઈ મને પેલી ગ્રીન ચટણી બનાવી દો ને, જેની અંદર કોઈ તીખાશ નહીં. અચ્છા. કોથમીર, પુદીનો, મીઠો લીમડો, બરાબર, સંચળ પાવડર, લીંબુ, આ બધું એડ કરીને એક ચટણી એને ખાવી છે. એની અંદર જિંજર પણ રહે, કોઈ તીખાશ વાળી નહીં, ખાલી જિંજરની તીખાશ. આ બધી રેસીપીઓ તમે ક્યાંથી શીખ્યા બધું અલગ અલગ કરવાનું? આવું એકચ્યુઅલી કસ્ટમરની જ ચોઈસ છે. કસ્ટમર જ આપણને શીખવાડે કે આવું બનાવો, અને એ જ કસ્ટમર છે કે જે આપણે બનાવીને એને જ ટેસ્ટ કરાવવાનો છે કે એને મજા આવી કે નહીં. બરાબર. એ જ આપણને આઈડિયા આપે છે. પણ કેટલી વસ્તુ ક્યાં નાખવી એ તો તમારે પછી પ્રમાણ રાખવું પડે ને? હા, પ્રમાણ તો હોય જ ને દરેક વસ્તુનું. કે કેવું છે કે આ લીંબુ બરાબર છે, કોકને લેમન ઓછું જોઈએ છે, બરાબર, અથવા જોઈતું જ નથી તો આપણે ના પણ નાખીએ, અને કોકને વધારે લીંબુ જોઈએ છે. એકચ્યુઅલી આ સલાડમાં શું કોઈ ઓઇલ બટર હોતું નથી, બરાબર, તો લેમન હોવાના લીધે થોડો ટેંગી ટેસ્ટ લાગે. હા હા. તો લોકોને મજા આવે. બરાબર. એટલે મેઇન તો ખાસ લોકોને આમ ભાવવું જોઈએ. બરાબર. હા, ભાવવું જોઈએ. ઘણી વાર તો પેલો ચૈત્રી નવરાત્રીમાં લોકો લીમડાનો પણ જ્યુસ પીતા હોય છે, તમે એ પણ આપો? હા, હું આપું છું. એટલે શું, મારા કસ્ટમર મને કહે તો એમને હું લાઈન બનાવી આપું છું. તમારે આમ ઘણી બધી વસ્તુ આમ હાજર સ્ટોકમાં રાખવી પડે? હાજર સ્ટોકમાં એટલે કે કસ્ટમરની ડિમાન્ડ રોજે રોજની મને ખ્યાલ જ હોય છે, એટલે એ પ્રમાણે મારી પાસે દરેક વસ્તુ અવેલેબલ જ હોય. આશરે ખ્યાલ કે આટલા જ્યુસ જશે? હા, એ ખબર જ હોય આપણને. એટલે એના કરતાં આપણી પાસે ચલો કોઈક કસ્ટમરો નવા આવ્યા તો એ રીતે ક્વોન્ટિટી હોય, પહોંચી વળે એ લોકોને. અચ્છા. લોકો આજકાલ દાડમનો જ્યુસ પણ વધારે પીતા હોય છે? હા, દાડમનો, પોમગ્રેનેટનો જ્યુસ સારામાં સારો, લોકોને મજા આવે પીવાની, કારણ કે એનો ટેસ્ટ બી સરસ હોય દાડમનો, અને મજા આવતી હોય. એમાં થોડોક તમે પેલો ચાટ મસાલો ને બધું પણ નાખતા હશો? ચાટ મસાલો કસ્ટમરને નાખવો હોય તો ચોઈસ પર છે, બાકી કોઈ જરૂરિયાત હોતી નથી. નેચરલ જ પીવો છે તો પછી એની અંદર કોઈ ચાટ મસાલાની જરૂર નથી. બરાબર છે. દાડમનો એકચ્યુઅલી ટેસ્ટ જ જબરજસ્ત હોય, અને એમાં શું છે, વિન્ટરના જે દાડમ આવે ને એનો ટેસ્ટ જબરજસ્ત હોય. એવું હોય એમ? હા, એકદમ મરૂન કલરના આવે. અચ્છા. એનો જ્યુસનો કલર દાડામાં બી ઘણી બધી ક્વોલિટી આવે છે. અચ્છા. હા, કઈ આવે ક્વોલિટી? હા, એટલે નાની મોટી એ રીતની આવે, અંદરથી વ્હાઈટ નીકળે, કોઈ ગુલાબી નીકળે. હા, પણ મહારાષ્ટ્રના જે દાડામાં આવે ને એ મસ્ત મરૂન કલરના આવે. અચ્છા. પણ અમુક વિન્ટરમાં જેવા આવે? હા, વિન્ટરમાં જ સારા દાડામાં આવે. અચ્છા અચ્છા. એટલે આમાં લોકો હવે હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, એટલે આવા અલગ અલગ ફ્રૂટ જ્યુસ ને સલાડ્સનું અત્યારે પ્રમાણ વધી રહ્યું છે દરેક જગ્યાએ. અને આ રીતે કોઈ વ્યવસાય શરૂ કરે, આત્મનિર્ભરતા માંગે, આમાં આશરે મહિને કેટલું એ કમાઈ શકે? એ કોઈ પણ બાગ બગીચા હોય, બરાબર છે, એવી જગ્યા કે જ્યાં આ બધા વ્યક્તિઓ આવતા હોય, બરાબર, અને ત્યાં બધાને હેલ્થી જ ખાવાનો વિચાર હોય છે, બરાબર, તો એ પ્રયત્ન કરે, વધારે નહીં, 2 થી 3 કલાક બી જો ઊભા રહે, ઘરેથી મટીરિયલ રેડી કરીને લઈને આવે તો પણ એમને કસ્ટમર મળવાના જ છે. એ દિવસનું તો એનું કામ કરવાના જ છે, પણ આ સાઈડમાં આ કામ કરી શકે છે. હું માનું ત્યાં સુધી સારું ધ્યાન આપે તો એ બી એમને 800 થી 1000 રૂપિયાનો પ્રોફિટ તો મળી જ જાય પર ડે. સારું. તો મહિને મને લાગે કે 30-35 હજાર તો કમાઈ શકે. એ પણ પાર્ટ ટાઈમ કામ કરીને. પાર્ટ ટાઈમ કામ, કારણ કે એમની ફેમિલી બી શું આ બધું સૂપ બનાવવામાં ને બધું મદદ કરી શકે, બરાબર છે. આ બધી વસ્તુ રોજ હોય એને ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને સૂપ જ બનાવવાનું છે, બધું બાફીને એને, બરાબર. પછી શું છે, ચાટ મસાલા તો લોકોની ડિમાન્ડ કે ભાઈ એને બ્લેક સોલ્ટ નાખવું છે, મરી પાવડર નાખવો છે, બરાબર, એટલે એના પર આધાર, લીંબુ અંદર નાખવું છે, બરાબર, એમની ચોઈસ પર આધાર છે બધું. અચ્છા અચ્છા. આજે તમે કોઈ જ્યુસર, બરાબર છે, હા, તો કેવા 2 જ્યુસર હાજર રાખવા પડે કે 1 જ્યુસરથી કામ થઈ જાય? 1 જ્યુસરથી પણ કામ થઈ જાય, પણ શું એને વારે ઘડીએ વોશ કર્યા રાખવું પડે. અચ્છા. હા, કારણ કે દરેક પ્રકારના અલગ અલગ જ્યુસ લોકો માંગે, બરાબર છે. હવે આપણે એબીસી જ્યુસ બનાવતા હોય, કોઈ કે વોટરમેલન, તો પાછું એમાં બીટનો ટેસ્ટ આવે, એટલે મશીન ધોયા રાખવું પડે. ઓરેન્જ છે તો ઓરેન્જ કલર માટે બી ઓરેન્જનું ક્લીન જ્યુસર હોય, એટલે જ્યુસને શું એ બનાવ્યા પછી વોશ તો કરવું પડે અને ક્લીન કરવું પડે વ્યવસ્થિત. તો તમારે તો વારે બહુ ક્લીન કરવું પડે પછી? હા, એટલે મારે તો શું એક 3-4 જ્યુસ થાય એટલે એ વોશ કરવું પડે. મારી પાસે પણ 3 થી 4 મશીન હોય.
અચ્છા 3 થી 4 મશીનો હા. ઓકે કેટલાનું આવતું આ જ્યુસર? જ્યુસર હું જે યુઝ કરું છું એ 6,000ની આસપાસ આવે છે. અચ્છા હા, એમાં બધા જ જ્યુસ નીકળી જાય? બધા જ નીકળે, પણ મોસંબી ને ઓરેન્જ ના માલ્ટા ને એ બધા આવે એના ના નીકળે, એ કડવાશ આવી જાય એની અંદર. અચ્છા અચ્છા એનો હાથવાળું જ્યુસર આવે છે, લારીઓમાં પેલું જે દેખાય છે. હેન્ડ પ્રેસ, બરાબર છે. હા હા તો એ જ્યુસરની અંદર એનો જ્યુસ બહુ જ સરસ ફાઇન નીકળે અને ફાઈબર સાથે નીકળે, અચ્છા અને એ જ્યુસ પીવો સૌથી ફાયદાકારક છે. અચ્છા અચ્છા એટલે આજના જમાનામાં લોકો આ બધી બહુ જ વસ્તુ ખાતી હોય છે. નીતિનભાઈ ગોસ્વામી, આજે આપ આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા અને તમે એક નાના વ્યવસાય દ્વારા પણ કઈ રીતે આત્મનિર્ભર બની ગયા એની ખૂબ સરસ વાતો કરી કે નાના મૂડીરોકાણથી તમે સરસ રીતે અત્યારે કમાઓ છો, અલગ અલગ જ્યુસ સલાડ્સ લોકોને આપીને આપનો સમય કાઢીને પાવ્યા, અમારા શ્રોતા મિત્રોની વાત કરી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ઉદ્યોગ જગત. આજના કાર્યક્રમમાં આપે વિવિધ ફળોના જ્યુસનું વેચાણ કરી આત્મનિર્ભર બનેલ નીતિનભાઈ ગોસ્વામીની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.